હેલો મિત્રો, વાયકે બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ ત્રંબકેશ્વર મહારાષ્ટ્રમાં આવેલું છે. આપણી સાથે છે હિરણસિંહ રાણા, ઋષિરાજસિંહ, ડ્રીમી ડિઝાઇન, કૃતાર્થભાઈ ઠક્કર, રાજપાલસિંહ રાણા અને સાથે આપણા કેમેરામેન યશપાલસિંહ. તો આપણે એક્સપ્રેસ વેમાં ચડી ગયા છીએ. બરોડા એક્સપ્રેસ વે લઈ લીધો છે આપણે. ચાકા જામ વાળો રસ્તો છે. આપણે ફાઇનલી એક્સપ્રેસ વેની સાઈડમાં રાખીને જગદીશમાં ફર્સ્ટ સ્ટોપ લઈ લીધો છે. તો આપણે જગદીશની અંદર જઈએ. તમને ખ્યાલ જ હશે કે બરોડામાં જગદીશ કેટલું બધું વખણાય છે. જગદીશનો લીલો ચેવડો, જગદીશની ભાખરવડી, એ બધું બહુ જાજુ વખણાય છે. આપણે જગદીશ ફૂડ ઝોનની અંદર આવી ગયા છીએ. બહુ સારી ફ્રેશ અને હાઇજીન વસ્તુ મળે છે અહીંયા જગદીશમાં. બહુ જ ગુડ એમ. આપણે ત્યાં ટ્રેકિંગ કરવાનું છે એટલે થોડોક આપણો ગુજરાતી નાસ્તો તો લઈ લીધો છે સાથે સાથે. અને અત્યારે નાસ્તો કરવા માટે આપણે ઓર્ડર આપી દીધો છે. ઈદડા, હાંડવો, ખમણ અને સમોસા, આટલાનો ઓર્ડર આપી દીધો છે. તો હવે લેટ્સ રોક. આપણે નાસ્તો કરવા માટે ફૂલ કોન્સન્ટ્રેટ કરીએ. સાથે યમ્મી નાસ્તાનો રેસ્ટોરન્ટ જેવું બી છે ફૂડ ઝોન તરીકે. સેવ ખમણી છે, બટાકા વડા છે, પેટીસ છે, નાયલોન ખમણ છે, સમોસા છે, ચીઝ સમોસા, લીલવા કચોરી, પટ્ટી સમોસા, નૂડલ્સ સમોસા, પંજાબી સમોસા, રાજ કચોરી, ખાંડવી, સુરતી ઈદડા, હાંડવો. અને આપણે હાંડવો, સુરતી ઈદડા અને સમોસાનો આપણે ઓર્ડર આપી દીધો છે. અહીંયા જોઈ શકો છો એકદમ હાઇજીનવાળી જગ્યા છે. બહુ જ ફાઇન જગ્યા છે. તો હવે આપણે છે ને ફૂડ ઓન કોન્સન્ટ્રેશન કરીએ છીએ. ફૂડમાં આપણું અહીંયા બની રહ્યું છે. જો હાંડવો તો આપણો છે ને પેક થઈ ગયો છે. સાથે સાથે સમોસા બી આપણા પ્લેટ પર નીકળી ગયા છે. આપ જોઈ શકો છો. મારો મિત્ર આવી ગયો છે આપણું લઈને. ઈદડા છે, હાંડવો છે. હવે ફૂલ ઓન કોન્સન્ટ્રેશન છે ને ફૂડમાં કરીએ, પછી આપણે વ્લોગની હવે આગળની વાત કરીએ. ચલો એન્ડ સુધી બન્યા રહેજો અમારા. ફાઇનલી હવે આપણે છે ને આપણો નાસ્તો લઈ લીધો છે. કટક બટક કરીને જે આપણે નાસ્તો કલેક્ટ કર્યો હતો ને એનો ફાઇનલી હવે છે ને બિલ બનાવવા માટે જઈએ છીએ. પણ સાથે સાથે છે ને કંઈક ખાધું છે તો ડેઝર્ટ જેવું તો કંઈક લાગવું જોઈએ ને. તો આ બોન્ટી છે બ્રો. આ બ્રો બોન્ટી. આપણે બોન્ટી લઈ લઈએ છીએ અને આ લેવી તો આ લઈ લે. રસ્તામાં ખાવા થાય. બોન્ટી નાની છે ઓલી, એમાં 10 જ આવશે. તો ફાઇનલી આપણે છે ને ચોકલેટ્સ બી લઈ લીધી છે. તો હવે આપણે છે ને બિલિંગ કાઉન્ટર તરફ જઈએ. જતા રહ્યા બધા. હવે આપણે બિલિંગ ને બધું કરાવી લઈએ. આપણે જે સામાન લીધો છે ને, તો અમારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હવે આપણે આગળ તમને બતાવીશું શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ. તો હેલો ગાઈઝ, તો ટ્રાફિકની માંથી આપણે બહાર નીકળી ગયા છીએ. તો ફાઇનલી હવે તમને છે ને વિડીયો દેખાડવાનો મોકો આવી ગયો છે. તો આપણે છે ને હવે ત્રંબકેશ્વર તરફ વળી ગયા છીએ. ચીખલીવાળો રોડ લઈ લીધો છે આપણે. તો આપ નજારા જોઈ શકો છો. ચારે ઓર ગ્રીનરી અને ઝરમર વરસાદ બી ચાલુ છે. અને મારો મિત્રએ ગાડી લઈ લીધી છે, હાથમાં સ્ટેરિંગ લઈ લીધું છે. અને બીજા બધા મિત્રો પાછળ પહોંચી ગયા છે. તો ફાઇનલી હવે તમે નજારા દેખાડીએ છીએ. બહુ જ સારું વેધર છે, પણ થોડોક વચ્ચે ટ્રાફિક હતો એટલા માટે મૂડ સ્વિંગ થઈ ગયો હતો અમારો. તમને બતાવી નથી શક્યા, પણ હવે તમને ફાઇનલી નજારા દેખાડવાનો ટાઈમ આવી ગયો છે. તો અમારા વિડીયોમાં એન્ડ સુધી તમે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું ભૂલતા નહીં.
રહ્યા છીએ ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો આપણે ગાઈડ મળી ગયો છે એ કે તમને મંદિર પાસે છે ને પાર્કિંગ કરાવી દઈએ. તો આપણે એની પાછળ જઈએ છીએ. હવે જોઈએ. વેધર તો બહુ એટલે બહુ જ ગુડ વેધર છે. ગ્રીનરી, વોટરફોલ, બધી જગ્યાએ ખુશનુમા વેધર છે. તો ગાઈઝ આપણે ફાઇનલી છે ને ત્રંબકેશ્વર પહોંચી ગયા છીએ. ગાડી પાર્ક કરી દીધી છે. હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. વેધર વોઝ ટુ ગુડ. ઘડીક વારમાં વરસાદ આવે છે, ઘડીક વારમાં કંઈ નથી, એવું વેધર જાય છે. આમ જોઈ શકો છો બધી કોરથી પાણી, ઝરણા, બહુ સારું વેધર છે. ધીમે ધીમે હવે તમને બહુ સારા સ્પોટ અમે તમને દેખાડશું આપણા બ્લોગમાં. તો આપણા બ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલતા જ નહીં. અને વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું બી ભૂલતા નહીં. બહુ ગુડ વેધર છે. બધી ઓર ગ્રીનરી ટોટલી ગુડ એમ. બસ મંદિર તરફ રસ્તો આવી જ ગયો છે એક્ઝેક્ટલી. બહાર બધા સ્ટોલ્સ બી ચાલુ થઈ ગયા છે. મહાદેવને ફૂલ, કમળ બધું ચડાવવા માટે. અને આજે સારું છે વેધર બી થોડુંક ઓછું છે. આપણે બસ ફાઇનલી જસ્ટ પહોંચી ગયા છીએ. મારા મિત્રે તિલક બી કરાવી લીધો છે. હવે આપણે પ્રવેશ દ્વાર પર જઈએ છીએ. એન્ટ્રી ગેટ પર પહોંચી ગયા છીએ. બધા મિત્રોએ ચાંદલા ને બધું કરાવી લીધું છે, તિલક ને બધું. બસ આપણે અંદર પ્રવેશ દ્વાર પર જઈએ છીએ. આપ જોઈ શકો છો મારો મિત્ર બી આવી ગયો છે સાથે સાથે. ટ્રાફિક આજે સાવ ઓછું છે, એટલા માટે આપણા માટે બહુ સારી વસ્તુ છે. ટ્રાફિક આજે બહુ ઓછું છે. આપણને લાઈવ દર્શન તો અહીંયા થઈ ગયા છે. હવે આપણે અંદર જઈને જોઈએ. અંદર પૂજા તો બધું ચાલી રહ્યું છે અત્યારે. વરસાદ અહીંયા બહુ જાજો ચાલુ છે એટલે પહેલા ટ્રાફિક નહોતું, પણ અંદર જતા 2-3 બેરેક પાર કરતા અત્યારે હાલમાં અંદર ટ્રાફિક દેખાઈ રહ્યું છે આપણાને. પણ અત્યારે ચોમાસામાં દર્શન કરવાની જે મજા આવે એ ન આવે એમને. તો ફાઇનલી આપણે દર્શન કરીને છે ને બહાર આવી ગયા છીએ. બહુ જ મસ્ત દર્શન થઈ ગયા છે. વરસાદના કારણે થોડીક ભીડ બી ઓછી હતી, એના કારણે દર્શન બી બહુ જ ફાઇન દર્શન થયા છે આપણે. તો તમે બહારથી મંદિરનો નજારો જોઈ શકો છો. અંદર છે ને ફોટોગ્રાફી એલાઉડ નહોતી, એના કારણે છે ને તમને દર્શન નથી કરાવી શક્યો. પણ અમે લાઇનમાં ઊભા હતા ત્યારે તમને લાઈવ દર્શન મેં તમને બતાડી દીધા છે. તો આપ જોઈ શકો છો મંદિરના બહારના દર્શન. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.